નવસારી મહાનગરપાલિકામાં કાલિયાવાડ જે જૂનો બ્રિજ હતો તેની કામગીરી તો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે। 3.99 લાખના ખર્ચે જ્યારે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી, પરંતુ ત્યાંથી ગંદકી નથી હટી। નવસારીના જે લોકો છે તેઓને પૂરનો ડર સતાવી રહ્યો છે। ગંદકી ન હટતાની સાથે જ લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। આ ગંદકીને લીધે પૂર આવે તો કોણ જવાબદાર? અનેક પ્રશ્નાર્થ ઊભા થયા છે। આશરે 4 મહિના સુધી ચાલેલી આ કામગીરી પુલની નીચેથી જ્યારે આ ખાડી પસાર થતી હોય તેની પુરાણ તો કરી દેવામાં આવી છે, પરંતુ પુલની નીચેનો જે ભાગ છે ત્યાં ગંદકી જોવા મળી રહી છે। પુલને લોક ઉપયોગી થાય તે માટે ખુલ્લો તો મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ પુલ બનાવતી વખતે ખાડીમાં જે પુરાણ કરવામાં આવ્યું, એટલે કે આ જે કચરો છે તે હટાવવામાં નથી આવ્યો। તેનું પાણી અહીંયાથી અલગ અલગ જગ્યા પરથી જે આવી રહેલું પાણી તે અવરોધાય છે, જેને પગલે જ અહીંયા ગંદકી પણ જોવા મળી રહી છે। વહેલામાં વહેલી તકે આ ગંદકીનું નિરાકરણ આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે। નવસારી શહેરમાં નવસારી શહેર અને કાલિયાવાડી ગામ જેને જોડતો એક બ્રિજ હતો, તે બ્રિજનું અત્યારે નવીનીકરણ કરીને નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો। આ બ્રિજ બનવાનું ચાલુ થયું ત્યારથી જ વિવાદમાં રહ્યો હતો। અત્યારે બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ, લોકાર્પણ થઈ ગયા બાદ અત્યારે લોકો એનો વપરાશ તો કરતા થયા છે, પરંતુ બ્રિજના નીચે જે ખાડી વહે છે તે ખાડી યોગ્ય ડ્રેન ન કરવાના કારણે અહીં જે કલવટો મૂકવામાં આવ્યા છે બ્રિજના નીચે, તેમાંથી યોગ્ય પ્રમાણમાં પાણીનો પ્રવાહ ન જવાના કારણે જે નીચાણવાળો જે વિસ્તાર છે, બાલાપીર દરગાહ હોય કે ડેરાટ કોલોની હોય, તેવા વિસ્તારોમાં માત્ર 2, 3, 4, 5 ઇંચ વરસાદ પડે છે તેમાં જ પાણીનો ભરાવો થાય છે, લોકોને ઘરવખરીનું નુકસાન થાય છે। ખરા અર્થમાં કહું તો આજે પાણી ભરાવાની સમસ્યા છે તે મહાનગરપાલિકા સંચાલિત ઊભી કરવામાં આવી હોય એવું હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે। જ્યારે 2022માં, કેમ કે હું સ્થાનિક છું એટલે અહીંયાની મને માહિતી ખરી કે જે રેલ રાહત કોલોનીમાંથી વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 13માંથી પસાર થાય છે, અને આ રેલ રાહતમાં કોલોનીમાં થોડું ઘણું જો પાણી આવે એટલે બેક ટુ બેકઅપ થાય, એટલે જે 2022માં આખી ખાડીને ખોડાઈને જે તે વખતે ફોકલેન્ડ મશીન દ્વારા નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં છે। આ વખતે મેં એ લોકોને એ જૂના લેટર પેડ પર રિમાઇન્ડર કરીને આપ્યું, પણ આ વખતે કોઈ કારણસર શું થયું તે ખબર નહીં, પણ આની ખાડીની સાફ સફાઈ થઈ નથી। અને જે હાલમાં નવો પુલ બન્યો છે એ લોકો માટે ખુશ આનંદના સમાચાર છે, પરંતુ જે ખાડીના બાજુમાં જે ઢૂરના ઢગલા ને એ બધું પડેલું એના લીધે પાણી અવરોધાય છે, અને હાલમાં બી તમે પછાડી જોઈ શકો પાણીનો અવરોધરૂપ છે જ। તો આને વહેલી તકે ફોકલેન્ડ મશીન દ્વારા જો આની ખાડીની સાફ સફાઈ નહીં કરાવે તો રેલ રાહત કોલોનીમાં પાણી ઘૂસવાની સંભાવના વધારે દેખાઈ રહી છે। મારી માંગ તો એક જ છે કે ફોકલેન્ડ મશીન દ્વારા જ્યારે થોડું ઘણું હુકું પડે ને ફોકલેન્ડ મશીન દ્વારા પાછી ખાડીને થોડી ઘણી સાફ સફાઈ કરો કે પાણી સરળતાથી નીકળી જાય। કાલિયાવાડી બ્રિજ પાસે જે સફાઈ કરવામાં નીચે ગંદકી છે એની સફાઈ તાત્કાલિક તંત્ર દ્વારા કરવામાં આવશે, અને એ સંબંધિત આગળની કાર્યવાહી પણ તંત્ર દ્વારા ચાલુ કરવામાં આવી છે, અને ખૂબ વ્યવસ્થિત સફાઈ થાય અને સફાઈની સમસ્યા ના રહે એવો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવશે। એ સંબંધે યોગ્ય તપાસ કરવામાં આવશે જો એ સંબંધિત કોઈ પ્રશ્ન હશે તો। બાકી બીજો કોઈ સફાઈ રિલેટેડ પ્રશ્ન તંત્ર દ્વારા એનું તાત્કાલિક સમાધાન થાય એવો પ્રયત્ન કરીશું। તાત્કાલિક 1 અઠવાડિયામાં આ સંબંધિત કાર્યવાહી કરીને વ્યવસ્થિત નિકાલ કરવામાં આવશે।